આ રીતે કૂટવું કે ખાંડવું, જેને મહારાષ્ટ્રીયન લેંગ્વેજમાં ઠેચન કહેતા હોય છે, અને આ રીતે ખાંડીને બનતી ચટણીઓને ઠેચા ચટણી કહેતા હોય છે. આજે આપણે પાપડની ઠેચા બનાવવાના છે. પાપડની ઠેચા ચટણી, જે ગુજરાતી થાળી પીરસતા એક ચટાકા તરીકે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી આ પાપડની ઠેચા, જે મેં હમણાં જ એક જગ્યાએ ખાધી, એક રેસ્ટોરન્ટમાં બહુ જ ગમી. મને થયું ચાલો સુપર સહેલિયા ઉપર તમારી બધી સહેલીઓ સાથે હું આ રેસીપી શેર કરું. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી આ પાપડ ઠેચા ચટણી બનાવવા માટે જોઈ શકો છો 5 લીલા મરચાં લીધા છે, જે સાધારણ તીખા છે. 1 કપ જેટલી શિંગદાણા લીધા છે. જીરું જોઈ શકો છો, 1 ચમચી ભરીને આખું જીરું છે. થોડા પાપડ છે, અહીંયા 4 પાપડ છે. કોથમીર છે બારીક સુધારેલા, અને લસણની કળીઓ જોઈ શકો છો. લસણ ટોટલી ઓપ્શનલ છે, ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ચાલો ઝટપટ બની જતી આ પાપડ ઠેચા ચટણી આપણે બનાવીએ. જે બનાવવા માટે સૌથી પહેલાં એક પેન લઈશું, જેની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ, સિંગ તેલ એડ કરી લઈશું. મેં લીલા મરચાં બારીક સુધારી લીધા છે. હવે ગરમ થયેલા તેલમાં, એટલે કે સાધારણ તેલ ગરમ થાય એટલે લીલા મરચાં આપણે એડ કરી લેવાના છે. અહીંયા મરચાં મેં સાધારણ તીખા એવા જ સિલેક્ટ કર્યા છે. જો તમારું વધારે તીખું ગમતું હોય ખાવું, તો તમે થોડા વધારે તીખા આવતા હોય છે એવા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. મરચાંને 2 મિનિટ માટે સાંતળીને એની અંદર લસણની કળીઓ એડ કરી લઈશું. લસણની કળીને પણ 2 થી 3 મિનિટ માટે સાંતળવાની છે. પછી આપણે જીરું એડ કરી લઈશું. અહીંયા આખું જીરું મેં એડ કર્યું 1 ચમચી જેટલું. હવે જ્યાં સુધી જીરું થોડું આછું ગુલાબી કલરનું થાય અને લસણની કળીઓનો કલર આછો ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે. એ દરમિયાનમાં આપણે જે 4 પાપડ લીધા છે એ શેકી લઈએ. અહીંયા મેં રેડીમેડ લિજ્જતના પાપડ ડબલ મરીના આવે છે એ લીધા છે. પાપડનું સિલેક્શન આ રેસીપીમાં ખૂબ જ સારું હોવું જરૂરી છે. એટલે કે ટેસ્ટી પાપડ હશે તો ઠેચા આપણું એકદમ ટેસ્ટી બનશે. એટલે અહીંયા મેં એકદમ સરસ મરીવાળા, ડબલ મરીવાળા પાપડ લીધા છે. બધા પાપડને આ રીતે ગેસ પર જ મેં શેકી લીધા છે, ડાયરેક્ટ ફ્લેમ પર. હવે આ બાજુ જે જીરું અને લસણ થોડું ગુલાબી દેખાયું એટલે એની અંદર મેં શેકેલા શિંગદાણા એડ કરી લીધા અને ગેસ બંધ કરી દીધો. કોથમીર પણ થોડીક બારીક સુધારેલી એડ કરી લીધી. પાપડ પણ આપણા બધા જ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તમે પાપડ લોળી ઉપર પણ થોડું તેલ મૂકીને શેકી શકો છો, દબાવીને. મેં ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકીને તૈયાર કરી લીધા. બેઝિકલી ઠેચા ચટણી હવે જે હોય એ ઓથેન્ટિક રીતે બનાવો તો એ ખલદસ્તામાં વાટીને જ બનતી હોય છે. અધકચરું બધું વાટવાનું રહે છે. પણ હવે આપણે ટાઈમનો અભાવ હોય એટલે ઝટપટ આ રીતે ચોપરમાં બનાવી શકીએ છીએ. મિશ્રણ થોડું ઉફાળું થયું, એટલે કે થોડુંક ઠંડુ થયું એટલે મેં આ રીતે ચોપરમાં લઈ લીધું. થોડી ક્વોન્ટિટી લીધી છે. હેન્ડ ચોપરમાં એને અધકચરું વાટી લઈશું. તો આ રીતે જોઈ શકો છો, હેન્ડ ચોપરમાં ઝટપટ આપણું કામ પતી જાય છે. તો આ રીતે બધું જ આપણે થોડું થોડું કરી અને હેન્ડ ચોપરમાં અધકચરું કરી લેવાનું છે. તો લીલા મરચાં, લસણ, શિંગદાણા, જીરું અને કોથમીર, આ 5 વસ્તુ જે આપણે સરસ રીતે શેકીને તૈયાર કર્યું હતું એ અધકચરું આ રીતે ચોપરમાં ઝટપટ કરીશું. બીજી વાર જ્યારે મેં ક્વોન્ટિટી લીધી ત્યારે મેં થોડુંક 5 ચમચી કરતાં પણ થોડું ઓછું એવું મીઠું એડ કરી લીધું. મીઠું ખાસ સમજીને એડ કરવાનું, કેમ કે પાપડમાં ઓલરેડી મીઠું હોય છે. એટલે અત્યારે આપણે આ જે મરચાં, લસણ વગેરે લીધું છે એના ભાગનું જ મીઠું નહિવત કહેવાય એવું જ એડ કરવાનું. બધું જ આપણું સરસ અધકચરું તૈયાર થઈ ગયું છે, જેને આ રીતે એક બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર આપણે જે પાપડ રાખ્યા છે એનો ભૂકો કરીને એડ કરવાનો છે. પાપડ અહીંયા મેં શેકીને લીધા છે. ઘણીવાર અમુક લોકો એને તળીને પણ એડ કરતા હોય છે, પણ થોડી હેલ્ધી રેસીપી બનવા માટે મેં એને શેકીને જ એડ કર્યા છે. જુઓ, આપણું આ અધકચરી વાટેલી ઠેચામાં હવે આપણે પાપડ ભાંગીને એડ કરીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપી બહુ જ ફાસ્ટ બની જાય છે. આ રેસીપી થેપલા સાથે તમે ખાઓ તો બી એક ડ્રાય ચટણી તરીકે ખાવાની મજા આવે છે. પાપડ ઠેચા ગુજરાતી થાળી પીરસતા હોય તો આપણા ચટાકાની સાથે એક આ ચટાકો પાપડ ઠેચાનો પણ એડ કરી શકાય. જુઓ, આ રીતે પાપડને થોડો દસ્તો લઈને મેં સરખી રીતે ભાંગી લીધા, એટલે આપણને જે ઠેચાની ઓથેન્ટિક જે મેથડ હતી એ પણ યાદ અપાવી દીધી એની. અને ચાલો હવે બધું મિક્સ કરી લઈએ. ધેટ્સ ઓલ.
આ મિશ્રણ આપણું તૈયાર છે. હવે ચાખી લઈએ. ખાસ તો મીઠું જ આપણે જોવાનું છે, કેમ કે મીઠું બહુ સમજીને એડ કરવાનું, વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવું, કેમ કે પાપડ છે જેમાં ઓલરેડી મીઠું થોડું આગળ પડતું જ હોય. સરસ તૈયાર થઈ ગયું છે. એરટાઈટ ડબ્બામાં ભરી એની મજા માણી શકીએ છીએ. 2-3 દિવસ સુધી એ ફ્રીજની બહાર પણ રહે છે. ફ્રીજમાં તો ઘણો લાંબો ટાઈમ સુધી, પણ ફ્રેશ બનાવીને ખાવાની એની મજા જુદી જ હોય છે. તમારે થોડું વધારે તેલ જોઈતું હોય તો ઉપરથી અત્યારે સિંગ તેલ 1 ચમચી જેટલું એડ કરી મિક્સ કરી લેવું. એરટાઈટ ડબ્બો બંધ કરી મન ફાવે ત્યારે એની મજા લઈ શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા વન્સ અગેન.